નમસ્તે. આવનારી 30 ઓગસ્ટના રોજ યોજાઈ રહેલા દીદીજી વિશેના આંતરરાષ્ટ્રીય સેમિનાર અંતર્ગત આજે આપણે શ્રીમાન નરોત્તમ સર, કે જેઓ પોરબંદરના જાણીતા અને પ્રખ્યાત એવા લેખક છે અને જેઓ દીદીજી સાથે લગભગ 20 વર્ષ સુધી સંકળાયેલા છે અને તેઓએ શ્રી રાજરત્ન શ્રેષ્ઠજી શ્રી નાનજી કાલિદાસ વતી પત્રો પણ લખેલા છે. તેઓ ગુરુકુળ મહિલા કોલેજના ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક તરીકે કામ કરેલું છે અને ગુરુકુળ મહિલા કોલેજની જૂની પ્રકાશિત થતી અંક વાગીસામાં તેમના નાટક સંદર્ભેના ઘણા બધા લેખો પણ પ્રકાશિત થયેલા છે. તો આજે આપણે દીદીજીના આત્મવિકાસની યાત્રાઓ શ્રીમાન નરોત્તમ પલાણ સર સાથે ચર્ચા કરીશું. નમસ્કાર. દીદીજી સાથેનો તમારો પહેલો પરિચય કે પ્રથમ પરિચયની ચર્ચા કરીશું. નમસ્કાર. તમે સૌ ગુરુકુળના પરિવારના દીદીને યાદ કરીને આવો પ્રોગ્રામ કરી રહ્યા છો એનો હું રાજીપો વ્યક્ત કરું છું. દીદી આપણી વચ્ચે એક એવી વ્યક્તિ હતા કે જેના વિચારો અને જીવન કાર્ય આપણને કાયમ માટે પ્રેરણા આપે એવા છે. આપને દીદી સાથે મારા જે અનુભવો છે એ બધા તો હું આપની સાથે શેર નહીં કરી શકું, પણ મને દીદીની જે છાપ છે અને દીદીનો જે મને પ્રથમ પરિચય છે એની થોડીક વાત કરીશ. આપ સૌ જાણો છો કે પોતે 15 વર્ષના હશે, 14-15 વર્ષના, ત્યારે એની આ આર્યકન્યા ગુરુકુળ સંભાળી લીધેલું. તમે વિચાર કરો કે 14-15 વર્ષની દીકરી આર્યકન્યા ગુરુકુળ આખું સંભાળે અને એના બાપુજીને એમ કહે કે હું કન્યા કેળવણી, મારે દીકરીઓને આગળ વધારવી છે, તો એ બાપ એને માટે કરોડો રૂપિયા દે અને દીકરી એને માટે પોતાનું આખું જીવન આપે, તો એ બાપ દીકરીના જીવનનો કેવો મોટો આદર્શ છે. આપણે આ નજર સામે રાખવા જેવો છે કે આ દીદીનું જીવન કાર્ય શું છે, તો કે માત્ર ને માત્ર આપણા દેશની દીકરીઓને ભણાવવી, આપણા જીવનને સુધારવું. દીદી પોતે તો પરણેલા નહોતા, પણ એને ખ્યાલ હતો કે અહીંયા જે દર વર્ષે 1000 છોકરીઓ ભણીને જાય છે એ સંસાર તો માંગવાની છે. તો દીદીના મનમાં એમ હતું કે એનું પિયર પણ શોભાવે અને સસરું પણ શોભાવે. એટલે દીદીના મનમાં જે ખ્યાલ હતો કેળવણી વિશેનો એ સૌથી ઉત્તમ ખ્યાલ હતો. અને એ કેળવણી માત્ર અક્ષર જ્ઞાનની નહોતી. તમે જુઓ નાનજી શેઠનું જીવન કાર્ય શું છે, તો કે નાનજી શેઠમાં દેશદાજ ભરપૂર હતી. એ કરોડોપતિ હતા, ધનવાન હતા, એ સમયના બહુ મોટા પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા, પણ એના જીવનનું કાર્ય એ હતું કે કોઈ પણ રીતે આપણા દેશને સનાતન હિન્દુ ધર્મના સંસ્કાર આપવા, એટલે એમણે ભારત મંદિર ઊભું કર્યું. ભારત મંદિર એ બાપ દીકરીનું સંયુક્ત સર્જન છે. એમાં જુઓ હું કામ આટલા બધા ઋષિઓ મૂક્યા, કારણ કે તમે દીકરીઓ એની આજુબાજુ આટો મારો, એ ભારત મંદિરના પુતળા જોવો અને એમાંથી આપણી ભારતીય સંસ્કૃતિ શું છે એ સમજો. તો દીદીના જીવન કાર્યનું અને એના બાપુજીના જીવન કાર્યનું મુખ્ય ધ્યેય કેળવણી અને સનાતન હિન્દુ ધર્મની નીતિમત્તા, પ્રામાણિકતા. ગુરુકુળમાં આવ્યા ત્યારે દીદીની ઉંમર મેં કીધું એમ 14-15 વર્ષની હશે. તે પછી જ્યારે દીદી ભર જુવાનીમાં હતા, 25-26 વર્ષના, ત્યારે આપણા દેશને આઝાદી મળી. અને તમે સૌ જાણો છો કે જ્યારે આઝાદી મળી ત્યારે એક મોટી ચર્ચા ચાલેલી કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમાં એ કેવો હોવો જોઈએ. આ નોંધાયેલી નથી ક્યાંય વાત, પણ આ મેં દીદીને મોઢેથી સાંભળેલી વાત છે. ત્યારે ગાંધીજી તો તરત જ વચમાં રેડિયો મૂકી દીધો હતો. એટલે ગાંધીજીનો તો સ્વાવલંબન આદર્શ હતો કે ગમે તેમ કરીને આપણે આપણા પગ ઉપર ઉભા રહ્યો. આજે આપણી સરકાર અને આજે આપણો દેશ 1925માં ફરીવાર સ્વાવલંબન તરફ જઈ રહ્યો છે, પણ ગાંધીજીએ 100 વર્ષ પહેલા એની શરૂઆત કરેલી. અટેરી રાષ્ટ્રધ્વજની વચ્ચે રેડિયો મૂક્યો.
સ્વાવલંબનનું પ્રતીક. પણ દીદીએ અને નાનજી શેઠે શું સૂચવેલું ખબર છે? નાનજી શેઠે ઓમ સૂચવેલો. જો કે આર્ય સમાજ બધાય જે હતા એની ઓમ સૂચવેલો કે આ વચમાં જે હાલ અશોકનું ચક્ર છે એને બદલે ઓમ મૂકો. આપણી ભારતીય સંસ્કૃતિ ઓમમાં છે. જો કે એ તો એક સાંપ્રદાયિક ચિહ્ન બની જતું હતું. એટલે નહેરુ વગેરે મિત્રોએ જે ઉદારવાદી હતા એને અશોકનું ધર્મચક્ર નક્કી કર્યું. ધર્મચિહ્ન તો રહ્યું જ, પણ હિન્દુ ધર્મને બદલે, આર્ય ધર્મને બદલે એ બૌદ્ધ ધર્મનું ચિહ્ન આવ્યું. ગાંધીજીએ રેડિયો મૂક્યો. દીદીએ દુર્ગા માતા સૂચવેલા. એમ કીધું કે નહીં, વચમાં દુર્ગા હોવી જોઈએ, મહિષાસુર મર્દિની હોવી જોઈએ. દીદી આપણી દીકરીઓને મર્દ બનાવવા માંગતા હતા. એ ઘોડેસવારી કરતા, એ તરવાનું કામ કરતા, મગદર કરતા, કસરત કરતા, લાઠીદાવ ચાલતો. આજે પણ લાઠીદાવ તો કદાચ છે તમારી ગુરુકુળમાં. અને જે ભણવા આવે એને જનોઈ પહેરવાની રહેતી, એટલે કે વેદનો અભ્યાસ કરી શકે. એટલે દીદીના મનમાં એક આર્ય કન્યા હતી, એક આર્ય નારી હતી. અને એ માટે એનું જીવન પોતે અર્પણ કરી દીધેલું. તમે જુઓ, દીદીએ જે નાટક ભજવા એના શીર્ષક જુઓ, સાવિત્રી, સત્યવાદી સાવિત્રી. મોટાભાગના નાટકો પૌરાણિક કથાઓને આધારે છે. પૌરાણિક કથાઓમાંથી આપણે શું શીખવાનું છે? હવે મારે દીદીનો પરિચય કેમ થયો? દીદી આ નાટકો ભજવતા હતા, પણ હું અને મારા ગુરુ મણિભાઈ વોરા, ગોસ્વામી મોહનપુરી, પોરબંદરમાં એક એવું મંડળ હતું કે જે સૌરાષ્ટ્રમાં સનાતન હિન્દુ ધર્મના પ્રાચીન સ્થળો શોધતા હતા. પુરાતત્વ ચાલતું હતું અમારું. એટલે દીદીને ખબર પડી કે આ મણિભાઈ વોરા તો પાછા એના ગુરુ હતા. દીદીને ટ્યુશન આપવા માટે મણિભાઈને અહીંયાથી આફ્રિકા લઈ ગયેલા. એટલે દીદીના પરિચયમાં હતા. એટલે કે મણિભાઈ શું ચાલે છે? તો કે અત્યારે તો આ જૂના જૂના મંદિરો શોધીએ છીએ, મૂર્તિઓ શોધીએ છીએ. ત્યાં શનિ મહારાજનો જન્મ થયો, કૃષ્ણ ઐતિહાસિક છે કે નહીં, સોમનાથનું મંદિર કેવી રીતે બન્યું, વરાહનો ભગવાનનું મંદિર કેવી રીતે અહીંયા આવ્યું, બૌદ્ધ કેવી રીતે આવ્યા, જૈન કેવી રીતે આવ્યા. એટલે દીદી એકદમ આમ રોમાંચિક થઈ જતા કે અચ્છા, આપણે ત્યાં ઋષિઓ હતા, દુર્વાસા હતો, ભૃગુ હતો. તો કે હા હતા. એના બધા છે, બધા અવશેષો. એ અવશેષોની અમે યાત્રા કરતા હતા કે આ અવશેષો અહીંયા છે, આ અવશેષો અહીંયા. દાખલા તરીકે શનિનો જન્મ હાથલામાં, તો ત્યારે હાથલા વિશે કામ ચાલતું હતું. હાથલાનું મંદિર તો કોઈ જાણતું જ નહોતું. હાથલાની મૂર્તિ શનિ મહારાજની છે એમ તો કોઈને ખબર જ નહોતી. એ ત્યાં તો બાવળની કાંઈ હતી. પણ અમે પુરાતત્વવાળાએ આ મંદિર શોધી કાઢ્યું, આ મૂર્તિને ઓળખી અને એના લેખો લેખા. એટલે આજે તમે જુઓ તો હાથલાનું શનિ ધામ આખા જગતમાં પ્રસિદ્ધ થઈ ગયું છે. તો આવી રીતે દુર્વાસા ઋષિનું સ્થળ, ભૃગુ ઋષિનું સ્થળ. તો ભૃગુ ઋષિનું સ્થળ મોટામાં મોટું ગુમલીમાં ભૃગુકુંડ. દુર્વાસા ઋષિનું મોટામાં મોટું સ્થળ પિંડારા. પિંડારામાં દુર્વાસા આશ્રમ આજે છે. એટલે દીદી કે ચાલો એના પ્રવાસે જઈએ. એટલે મણિભાઈ તો એના ભેગા પ્રવાસ કરી શકે એમ નહોતા, અને હું તો ગુરુકુળમાં જ રહેતો હતો. એટલે કે તમારા ગુરુકુળમાં જ આવો માણસ રહીએ છે. એ શિક્ષક છે નવયુગમાં, પણ રહે છે ગુરુકુળમાં, કારણ કે એના પત્ની ગુરુકુળમાં છે. એટલે મને તરત જ બોલાવ્યો, મારો સંપર્ક થયો કે ચાલો આજે આમ પ્રવાસમાં જવું છે, આજે મને આ બતાવો ને, ટપકેશ્વર બતાવો ને, ગોપનાથ બતાવો ને. એટલે અમે જ્યારે રજા પડે ત્યારે સવારથી સાંજે પ્રવાસ નીકળીએ. અને પ્રવાસના પરિચયમાં દીદી કોઈ પણ જગ્યાએ શિલ્પ સ્થાપત્ય જોવે કે કોઈ પણ જગ્યાએ પ્રાચીન ઋષિનો આશ્રમ જોવે, એટલે તરત જ એના મનમાં એમ થઈ જાય કે આ આશ્રમમાં કેવી કેળવણી હતી, અહીંયા છોકરીઓ કેવી રીતે રહેતા અને કેવી સંસ્કૃતિને એની ઊભી કરેલી. ને મને એમ લાગે છે કે દીદીના જીવનનું મુખ્ય કાર્ય એ સનાતન હિન્દુ ધર્મના પ્રસંગો અને જૂના સ્થળોને પ્રસિદ્ધ કરવા. પ્રસંગોને રજૂ કરવા માટે તો એ નાટક કરતા જ. દર વર્ષે તો એક મહાન નાટક દીદી દ્વારા આવ્યું જ હોય. જોકે જે નાટક કરનારા હતા એની સાથે ભાગ લેનારા હતા એના અનુભવો જુદા છે, પણ દીદી કરાવતા અને પ્રખ્યાત નાટકો એમણે કર્યા છે.
એક મહાન નાટ્યકાર તરીકે દીદીની ગણના થાય છે. દીદીના જીવનમાં સૌથી મહત્વનું કાર્ય એણે આર્યકન્યા ગુરુકુળ ઊભી કરી, એ ઉપરાંત ઘુમડીનો ઉદ્ધાર કરવા માટે એની પ્રયત્ન કર્યા. કારણ કે દીદીનું મોસાળ પણ ત્યાં જ ભાણવડ, અને આની એ વાત સાંભળી કે ભૃગુ ઋષિ અહીંયા ના હતા અને પછી ઘુમલીમાં ચાલ્યા નીકળ્યા. ઘુમલી સામાન્ય રીતે ત્યારે અને આજે પણ એ ભૂત પ્રેત તંત્રની જગ્યા છે, તાંત્રિક જગ્યા છે. દીદીને થોડોક તંત્રમાં રસ હતો અને દીદીએ તાંત્રિક સાધનામાં ઊંડો રસ લેતા. એ કે ચિનાર માતા શું છે, સૌથી મોટામાં મોટી એનો જિજ્ઞાસા એ હતી. કોઈ એને કહી જ ન શકવું કે ચિનાર માત્ર શું છે. મેં એને સ્પષ્ટતા કરી કે ચિનાર શબ્દ ભૂલથી અપભ્રંશ થયેલો છે. મૂળ શબ્દ છિન્ન મસ્તકા નામની 10 વિદ્યામાંની એક, અને ત્યારથી દીદીને હારે મારો ગાઢ સંપર્ક થયો. કોઈ માનશે પણ નહીં, પણ દીદી મને ભેટી પડતા કે અરે અરે તું તો મારો માનસ પુત્ર છો, તું હું વિચારું છું એવું જ તું વિચારસ. અહીંયા અંજની માતાનું મંદિર નવું બનાવ્યું, સ્થાપના કરી, ત્યારનું વ્યાખ્યાન તમે દીદીનું જુઓ, મારું વ્યાખ્યાન જુઓ કે સંતોષબાનું જુઓ, તમને એમ લાગે કે જાણે કે આ બધા પ્રાચીન હિન્દુ સંસ્કૃતિને જીવંત કરવા માટેના એના પાત્રો છે. આમ હતું, આમ હતું, આમ હતું. અમે તો એના પુસ્તકો લખ્યા. શ્રાવણ માસમાં, શ્રાવણ પોતે જ શિવજી છે. શ્રાવણને ને શિવને જુદા નથી. દીદીનો જન્મ પણ શ્રાવણ મહિનામાં, અને આ યોગાનું યોગ આજે આપણે ઇન્ટરવ્યુ લઈએ છીએ ત્યારે પણ શ્રાવણ માસ પૂરો થઈ રહ્યો છે. તો દીદીના જીવનમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવી, સનાતન હિન્દુ ધર્મના જે પૌરાણિક પ્રસંગો છે એને જીવતા કરવા, શ્રી કૃષ્ણ અને ભૃગુ અને ચ્યવન ને કપિલ ને દેવહૂતિ, દાખલા તરીકે માધુપુરમાં કપિલ ને દેવહૂતિ, મ્યાણીમાં હર્ષદ માતા, વિક્રમાદિત્ય, તો એ બધી કથાઓ એ ભેગી કરતા અને એને લગતા નાટકો પણ કરતા. ગુરુકુળમાં દીદી છેક સુધી રહ્યા. 2006માં એમની દેહ છોડ્યો ત્યારે છેલ્લી સમયે પણ અમે હાજર હતા. અમે ગુરુકુળમાં ત્યારે ન રહેતા, પણ ગુરુકુળ સાથે સંબંધ છેક સુધી રહ્યા. હું ગુરુકુળમાં મહિલા કોલેજની નોકરીમાંથી મારી બદલી ભાયોદર થયેલી, એટલે હું ભાયોદર વયો ગયો. પણ તે પછી બાપુજીની એનો શતાબ્દી આવી, તો અહીંયા આગ્રહ રાખ્યો કે નહીં, પરાણ જ આના સંપાદક બનશે અને આ શતાબ્દી પરાણ કહેશે એવું જો હે. અને તમે જાણો છો કે શતદર પદ્મ નામનું મોટું પુસ્તક મેં જ સંપાદન કર્યું. એમાં મારે થોડો વિરોધ થયેલો, કારણ કે હું એમ માનતો હતો કે આર્ય સમાજની રીતે થવા જોઈએ. હું તો હવેલીવાળો હતો, એટલે હવેલીવાળાને જે કૃષ્ણ પ્રેમ અને રાધા કૃષ્ણની ભક્તિનો એક જુદો ખ્યાલ છે, જ્યારે દીદી એવા ખ્યાલ ન નહોતા. બાપુજી તો બિલકુલ એવા ખ્યાલ ન નહોતા. એટલે બાપુજીને ને દીદી આર્ય સમાજી હતા અને વેદ અને વેદાંત એના માટે મૂકેલા. આપણે ત્યાં અત્યાર સુધી ગુરુકુળમાં વેદાંત પાઠાવલી ફરજિયાત હતી. છોકરી BA કે BA થાય ત્યાં સુધીમાં એની વેદાંત પાઠાવલી ભણી જવી જોઈએ. એટલે એના 5 વર્ષનો અભ્યાસક્રમ હતો. વિશારદ જેને કહેવાય છે, એ હિન્દીની પરીક્ષા પણ એની આપવી જ જોઈએ. હિન્દી ભાષા રાષ્ટ્રભાષા, કારણ કે દયાનંદ સરસ્વતી પોતે ગુજરાતી હતા, છતાં એની હિન્દીમાં જ પુસ્તકો લખ્યા, છતાં એણે હિન્દીમાં જ ભાષણો આપ્યા. કારણ કે એ માનતા હતા કે આખા દેશમાં એક જ ધર્મ હોવો જોઈએ, એક જ ભાષા હોવી જોઈએ અને એક જ વર્ણ હોવો જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એમ નહીં. એ દીદીની, નાનજી શેઠની અને દયાનંદ સરસ્વતીની સાચી વાત હતી. એમ જો આપણે કરી શક્યા હોત તો આપણો દેશ આજે જુદી વસ્તુ હતી. પણ દીદીએ પોતાના લગભગ 85 વર્ષ, 85, દીદી ઓમ જીવા દીદી પોતે 85 વર્ષ પોતાની ધર્મ સંસ્કૃતિ પાડે. છોકરીઓ કેવી રીતે કેળવણી બને, છોકરીઓ કેવી રીતે પોતાની ઉપર કુદૃષ્ટિ કરતા માણસનો પોતે શારીરિક બળથી એનો સામનો કરી શકે, એના માટે માનસિક તાકાત અને શારીરિક તાકાત બે વધારવા માટે દીદીની પ્રયત્ન હતો. આવા દીદી વિશે તમે આજે કાર્યક્રમ કરી રહ્યા છો ત્યારે મને ખૂબ આનંદ થાય છે. અને તમારા જે સંચાલકો છે,
સુરેશભાઈ કોઠારી, તમારા આચાર્ય શ્રી અનુપભાઈ નાગર સાહેબ, તમારા આચાર્ય શ્રી રંજનબેન મજીઠિયા, આ સૌને હું ખૂબ તમારા ધન્યવાદ આપું છું અને કીધું કે તમે સાચી રીતે દીદીના આદર્શને ફરીવાર જીવંત કરી રહ્યા છો. આપણા જીવનમાં નીતિમત્તા, ધર્મ હોવા જ જોઈએ અને સાથે સાથે શિક્ષણ હોવું જોઈએ અને શારીરિક તાકાત હોવી જોઈએ. દીદીનો આ આદર્શ હતો, નાનજી સાહેબનો આદર્શ હતો અને એને ચરિતાર્થ કરવા માટે ગુરુકુળ મહિલા કોલેજ અને ગુરુકુળ આર્ય કન્યા ગુરુકુળ છે. આપ સૌને પુનઃ પ્રણામ. તો માં દીદીનું વર્ણન, દીદી વિશેના થોડાક ભ્રામક ખ્યાલ હું દૂર કરવા માંગુ છું. એક આપણને એમ હતું કે દીદી મજાક ન કરી શકતા, પણ મજાક કરી શકતા, જોક કરતા. પછી બીજું કે દીદી હંમેશા ગુસ્સો કરતા પણ એકાંતમાં રડતા. મારે એની સાથે એવા ઘનિષ્ઠ સંબંધ હતા તો દીદી ખીજાણા હોય જાહેરમાં શિક્ષકોને, વિદ્યાર્થીઓને, અને પછી એના રૂમમાં આવીને રડતા હોય. દીદી આમ બહાર આમ ને અંદર આમ હું આ તો તું કઈ જાતની માં છો એવું હું કહેતો. આ તો મેં કહું કેવી જાતની માં? તો આમ કઠોળ તો કે એમ. પણ મને કેમ થયું કે મેં મારી દીકરીઓને ગુસ્સે થયું એટલે પસ્તાવો કરતા, રડતા. અંદર ખાનેથી બહુ કોમળ હતા, બહુ પ્રેમાળ હતા. પોતાના ભાઈઓ તરફ, ભાભીઓ તરફ, ભાભીના છોકરાઓ, પોતાના ભાઈ ભત્રીજા તરફ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફ બહુ પ્રેમ કરતા. દીદી જેવું પ્રેમાળ કદાચ કોઈ નહીં હોય આખા કુટુંબમાં. બીજા બધાને તો સંસાર હતા પણ દીદીનો આ જ સંસાર હતો. ગુરુકુળ મહિલા કોલેજ અને ગુરુકુળ આર્ય કન્યા ગુરુકુળ. એટલે દીદી કઠોર પણ હતા, શિસ્તમાં માનતા હતા. મેં એક લેખ લખેલો છે કે ભગવાન કરતા હું શીલને, ચારિત્રને વધારે મહત્વ આપું છું. આપણું ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ. કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર નહીં. કામ, ક્રોધ, મદ, મત્સર તો હોય છે. ક્રોધ તો દીદીમાં બહુ હતો પણ અંદર ખાનેથી પસ્તાવો કરી નાખતા. દીદીને એમ આપણે જો કેવું હોય તો એમ કહી શકાય કે નિત એ વિકસિત આત્મા હતો, સતત વિકસિત આત્મા હતો. છેલ્લે જ્યારે આવ્યા ત્યારે દીદી શારીરિક રીતે એકદમ કમજોર બની ગયેલા અને અતિ વાંકા વળી ગયેલા. તો અમે એને મળવા ગયેલા અને પછી જ્યારે 14 ઓગસ્ટ 2006 એમની સ્મશાન યાત્રામાં પણ અમે ગયેલા. ત્યારે મને એમ લાગતું હતું કે આ એક એવો આત્મા હતો કે જે આપણી વચ્ચે સનાતન હિન્દુ સંસ્કૃતિને પુનઃ જીવંત કરવા માટે આપણી વચ્ચે અવતરેલો હોય. એટલે દીદી વીર હતા, પ્રેમાળ હતા અને આધ્યાત્મિક સાધક પણ હતા. આ 3 શબ્દો. શ્રીમાન પલાર સરની સાથેની વાત પરથી એવો સંદર્ભ, શ્રીમાન પલાર સરની વાત સાથેના તારણથી આપણે એવું કહી શકીએ કે તે માત્ર 13 વર્ષની વયે ગુરુકુળ સંભાળવાની પ્રતિજ્ઞા લીધેલા દીદીજી સતત ધર્મ, વેદ, ઉપવેદના સતત પ્રચાર અને પ્રસારથી અને આર્ય સંસ્કૃતિ તેમજ ધર્મ સંસ્કૃતિને સતત ઉજાગર રાખી ભાવિ પેઢીને તેમનું જતન કરવા માટેની શીખ આપતા હતા. નમસ્તે. આવનારી 30 ઓગસ્ટના રોજ યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય સેમિનાર અંતર્ગત આજે આપણે પોરબંદરના એક જાણીતા અને પ્રખ્યાત લેખક શ્રીમાન નરોત્તમ પલણસરનું